ગુજરાતીમાં કહું તો ગામના ડાયા માણસો દોડતા દોડતા વીરપુર ઠાકોર પાસે જાય છે. વીરપુર ઠાકોરને વાત કરે છે કે ઠાકોર સાહેબ ગજબ થયું. શું થયું? જલારામ બાપાને શું થયું? અરે જલારામ બાપાને તો કાંઈ નથી થયું, પણ જલારામ બાપાએ વીરબાઈનું દાન કરી દીધું છે. વીરપુર ઠાકોર કહે, અને બહુ આદરથી કહું છું, જલારામ બાપાના સેવા કાર્યમાં વીરપુર ઠાકોરે ખૂબ સહયોગ આપ્યો છે. વીરપુર ઠાકોરે એ ઠાકોર સાહેબે કહેલું, બાપા અમે તો જે સેવા કાર્ય કરી શકતા નથી, પણ તમે જે સેવા કાર્ય કરો છો એમાં ક્યારે પણ આ વીરપુર ઠાકોરની જરૂર પડે તો તમારા માટે 24 કલાક ડેલી ખોલી છે. એ વીરપુર ઠાકોરે જલારામ બાપાને કહ્યું હતું. એવા અનેક દ્રષ્ટાંતો છે ને વીરપુર ઠાકોરે ખૂબ મદદ કરી છે. અને બીજી મદદ કરનારા કણબી પટેલો છે. કણબી પટેલોએ ખૂબ મદદ કરી છે. અન્નક્ષેત્ર ચાલતું હતું, ગાડાના ગાડા અનાજના ઠલવી જતા હતા. ક્યારેક અવસર મળે તો જલારામ બાપાનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે. એમના જીવનમાં કોને કોને સહયોગ આપ્યો છે, કોને કોને સહકાર આપ્યો છે, અને કોણ કોણ નડ્યા છે એની પણ કથા એ જલારામ બાપાના જીવન ચરિત્રમાં છે. કાકાને ભેગો કામ કરતો હતો, ખટપટ કરીને કાકાને ભેગોથી દૂર કરાયો. વાતોનું વાવેતર કરે. જીવનમાં રૂકાવટ કરનારા, જીવનમાં દુખી કરનારા દૂરના કોઈ નહીં હતા. એમાં મનજી પટેલે કેટલો સાથ આપ્યો છે. અનેક એવી આટલી સુંદર સુંદર કથાઓ જલારામ બાપાના જીવન ચરિત્રમાં છે. એક પ્રભુ ખોજાની કથા છે કે જલારામ બાપા એમની દુકાનથી સીધું સામાન લેતા હતા અને થોડો ઉધારી લીધા હતા, તો કોઈ બહેકાયો, સાચું ખોટું કરનારો પ્રભુ ખોજો. એની પણ એક સુંદર કથા છે. જલારામ બાપાનો એક નાનપણનો મિત્ર લાલિયો, અને હસી મજાકની તેની સાથે સંબંધ. અને જલારામ બાપા જ્યારે આ ધરતી છોડીને ગયા ત્યારે લાલિયો આશ્રમમાં આવતો હતો અને જલારામ બાપા રથમાં બેસીને જતા હતા. સામા મળ્યા. લાલિયો આશ્રમમાં પહોંચ્યો તો ત્યાં તો જલારામ બાપા દેવલોકની અંદર સિધાવી ગયા હતા. લાલિયો એટલો રેડ્યો છે, અરે આગળ બાપાને તો મેં રથમાં બેસીને જતા જોયા, કોઈને જ્યાં મોટી પધરામણી છે. છેલ્લે છેલ્લે લાલિયાને મળતા ગયા અને જલારામ બાપુએ સ્વર્ગસ્થ થયું છે. વીરપુર ઠાકોરને ખબર પડી, વીરપુર ઠાકોરને લઈને લોકો આવે છે. ઠાકોર સાહેબ અમે તો જલારામ બાપાને એક શબ્દ ન કહી શકીએ, પણ તમે વીરપુર ઠાકોર છો, તમે જલારામ બાપાને સમજાવી શકો છો. ઠાકોર આશ્રમમાં પ્રવેશ કરે છે, બૂટ ચપ્પલ આશ્રમની બહાર ઉતારે છે, કારણ કે આશ્રમની મર્યાદા હોય છે. બહુ નમ્ર વિનમ્ર ભાવે આશ્રમમાં પ્રવેશ કરે છે. જલારામ બાપા ઠાકોરની બાજુમાં બેઠા છે અને ખબર પડે કે વીરપુર ઠાકોર આવ્યા છે. જલારામ બાપા વિવેકી બહુ હતા. એક પણ શબ્દ અવિવેક ભરેલો તેના મુખમાંથી નીકળે નહીં. જલારામ બાપા પાસેથી શીખવા જેવું છે. અતિ પવિત્રતાથી અતિ પવિત્ર જીવન જલારામ બાપાનું હતું. જલારામ બાપાને રાજી કરવાની તો પગે લાગે રાજી નહીં થાય. જલારામ બાપા જેવું જીવન જીવવાથી જલારામ બાપુ રાજી થાય. ભલે એમનું સંપૂર્ણ તો આપણે ન જીવી શકીએ, પણ થોડુંક એના જેવું કંઈક આપણે કરી શકીએ છીએ. ભગવાને સામર્થ્ય આપ્યું છે. આજે આપણી 10મી પેઢીના દાદાનું નામ આપણને યાદ નથી અને આપણે સૌ અહીંયા જલારામ બાપાને યાદ કરીએ છીએ. એમને જીવનમાં કઈ ખુશ્બુ ફેલાવી છે, કઈ વાવેતર કર્યું છે. ભલે આ દુનિયાને સમાજ તો યાદ ન કરે, પણ આપણો મહોલ્લો તો આપણને ગૌરવથી યાદ કરવો જોઈએ ને. આપણો પરિવાર, અરે આપણા છોકરાઓ આપણા નામ લઈને ગૌરવ અનુભવે કે એ મારા દાદા હતા, એ મારા પિતાજી હતા, બહુ સારા માણસ હતા, બહુ ડાયા માણસ હતા, બહુ સેવાભાવી હતા. જલારામ બાપા ઉભા થાય, સામે ચાલે છે, કારણ કે ઠાકોર છે ને, સ્વાગત કરવું જોઈએ. જલારામ બાપા સામે ચાલી, આવો ઠાકોર સાહેબ આવો. મેં તમને ઘણી વાર કહ્યું કે આશ્રમમાં પધારો પધારો, પણ આપને એટલો કારભાર સંભાળવાનો સમય ન મળે, પણ આજે આપનું આગમન થયું, ખૂબ આનંદ થયો મને. જલારામ બાપાએ સ્વાગત કર્યું છે. વીરપુર ઠાકોર કહે છે, ભગત મેં વાત સાંભળી સાચી છે,
જલારામ બાપા કે એકદમ સાચે છે, પણ ભગત જમીનનું દાન કરી શકાય, સોના ચાંદીનું દાન કરી શકાય, અન્નનું દાન કરી શકાય, પણ ભગત આવું? જલારામ બાપા એક શબ્દ ન બોલ્યા. વીરપુર ઠાકોરને કહ્યું, ઠાકોર સાહેબ બસ હવે અહીંથી આપણે આગળ બોલવાની બહુ જરૂર નથી ઠાકોર સાહેબ. જલારામ બાપા એક શબ્દ કહ્યો ઠાકોર સાહેબ ને, ઠાકોર સાહેબ રાજનો કારભાર ચલાવવો એ તમારું કાર્ય છે, આમાં તમને ખબર ન પડે. ઠાકોર સાહેબ ને કહે છે આમાં તમને ખબર ન પડે. ઠાકોર સાહેબ પણ રાજા પણ ભગવાનનો અંશ કહેવાય. ઠાકોર સાહેબ સમજી ગયા જલારામ બાપા શું કહેવા માંગે છે. જલારામ બાપા એવું કહેવા માંગતા હતા, ઠાકોર સાહેબ આમાં તમને ખબર ન પડે, મને ખબર છે. સામાન્ય કોઈ સાધુ કે સામાન્ય કોઈ પુરુષની તાકાત નથી વીરબાઈનો હાથ માગી શકે. આ વિશ્વનો અધિષ્ઠાતા હોય ને તો જ વીરબાઈનો હાથ માગી શકે છે. મારી આંખ ભૂલ ન કરે ઠાકોર સાહેબ. એ જલારામ. અને જયારે જલારામે વીરબાઈને આપ્યા ત્યારે ગાયો બધી ભાંભરવા લાગી હતી. આશ્રમની જે કૂતરાઓ રહેતા હતા તે દિવસે કોઈ કૂતરાઓએ રોટલો નહીં ખાધો. ઉભા કાન હતા, નીચે પડી ગયા અને કૂતરાઓ બધા સુમસામ બેઠા છે. ગૌશાળામાં ગાયો ભાંભરીને જલારામને ફરિયાદ કરે, જલારામ આ શું કર્યું? પ્રેમનો ને હેતનો હાથ ફેરવતે માં વીરબાઈને ત્યાં દાનમાં આપી દીધી. ગાયોએ ઘાસ ન ખાધું. જે ગાયોના મુખમાં ઘાસ હતું, અડધો ઘાસ મુખમાં રહ્યો, અડધો ઘાસ બહાર રહ્યો. જે ગાયો ઓગાળતી હતી ઓગાળ ગળી ન શકી. ગાયોની આવી હાલત થઈ છે. કારણ કે વીરબાઈ એ આશ્રમની પ્રેમ મૂર્તિ હતી, લાગણીનો સમંદર હતો. એ વીરબાઈ, એ જલારામ. ક્યારેક અવસર મળે તો જલારામ બાપાના ચરિત્રનું અધ્યયન કરવાની જરૂર છે કે ભક્તિ કોને કહેવાય, સેવા કોને કહેવાય. ये जलाराम बाबा जी। आइए 1 मिनट के लिए वीरपुर को याद करेंगे हम भाव से और आदर के साथ। जलाराम तुम्हारी जय जय हो, जलाराम तुम्हारी जय जय हो, वीरपुर वाला तुम्हारी जय जय हो। गुल्लक में 100 रुपए रोज डालो, साल में 36,500 रुपए। पर वही 100 रुपए अपनी स्किल में लगाओ, साल में 1,80,000 कमा सकते हो। गुल्लक पागड़ी वाला तुम्हारी जय जय हो, पागड़ी वाला तुम्हारी जय जय हो, लाकड़ी वाला तुम्हारी जय जय हो, लाकड़ी वाला तुम्हारी जय जय हो। કવિ વીરપુર की यात्रा કરે જ્યાં દાન આપવામાં આવે છે, જ્યાં દાન લેવામાં નથી આવતું, એ વીરપુર. चाकड़ी वाला तुम्हारी जय जय हो, चाकड़ी वाला तुम्हारी जय जय हो, माड़ा वाला तुम्हारी जय जय हो, माड़ा वाला तुम्हारी
शिव कथा का प्रारंभ करते हैं। ब्रह्मा ने नारद जी को कहा, नारद, तप का फल सती के सामने भगवान शिव जी प्रकट हुए। महादेव ने कहा, सती आप वरदान मांगिए। सती ने कहा, भगवान महादेव आप सब कुछ जानते हैं, आपके पास कोई मांगने की आवश्यकता नहीं रहती। ये बात हम सबको समझने की आवश्यकता है। हम सभी देवालय शिवालय जाकर क्या करते हैं? भगवान के आगे मांगते हैं। हम भक्त नहीं, हम याचक हैं। कोई भी मंदिर में हम जाते हैं, भगवान के आगे मांगते रहते हैं। मांगने का हमारा स्वभाव रहता है। बहुत सारे ऋषियों की कथा है, कभी भगवान के सामने कोई शिकायत नहीं की, कभी कुछ मांगा भी नहीं। और भगवान सब कुछ जानते, आपको क्या चाहिए, कहीं क्या नहीं चाहिए। अब घर से निकले, आपके मन में क्या चल रहा है, सब कुछ परमात्मा को पता है। इसलिए शिव महापुराण ग्रंथ में बहुत सारी कथा है। भगवान के आगे कुछ मांगा नहीं, मांगने की कभी अर्ज भी नहीं की। सती ने भी कहा, प्रभु आप सब कुछ जानते हैं। तब भगवान महादेव बार बार कहने लगे। तब सती ने कहा कि महादेव आपके साथ में विवाह करना चाहती हूं। भगवान शिव जी ने सती को वरदान दिया है, दूसरा वरदान मांगो। तब दूसरा वरदान मांगा, ये सुंदर श्रृंगार करके मेरे साथ विवाह करिए। भगवान महादेव ने सती को वरदान दिया। भगवान शिव जी कैलाश पहुंचे। सती अपना तप पूर्ण करके प्रजेश नगर पहुंची। नगरवासियों ने सती का बहुत बड़ा आदर किया, बहुत बड़ा सम्मान किया। पूरे नगरवासियों ने जय जयकार किया। प्रजेश नगर दक्ष महाराज की पुत्री घनघोर जंगल में तपस्या करने के लिए गई थी, तप करके आई। नगर में पुष्प की वृष्टि हुई। सभी नगरवासियों ने सती का जय जयकार किया। सती अपनी माँ के पास गई और माता वीरणी को कहा, माँ आपने आशीर्वाद दिया था ना, मेरे तप के फल स्वरूप मुझे भगवान महादेव मिले, और भगवान महादेव ने मेरे साथ विवाह करने के लिए प्रभु ने वरदान दिया। और माता वीरणी ने बहुत प्रसन्नता व्यक्त की। दक्ष महाराज को कहा गया कि पुत्री सती का विवाह भगवान महादेव के साथ होगा। दक्ष महाराज ने सप्तऋषि गर्गाचार्य महाराज, बृहस्पति देव, नारद जी और विश्वकर्मा जी को आमंत्रित किया। सभी पधारे प्रजेश नगर में, और दक्ष महाराज ने अपनी पुत्री सती के विवाह के लिए सबके आगे प्रस्ताव रखा। तो दक्ष महाराज का चरित्र शिव महापुराण कथा में अलग है, क्योंकि शंकर जी के द्वेषी रहे। लेकिन बहुत सारी कथा समाज के सामने नहीं कहनी चाहिए, क्योंकि ये समाज समझने में कभी गलती भी कर सकता है। और शिव जी का, लेकिन बहुत सारी कथा समाज के सामने नहीं कहनी चाहिए, क्योंकि ये समाज समझने में कभी गलती भी कर सकता है। और शिव जी का पहला द्रोह, पहला विरोध करने वाला ये दक्ष है, प्रजापति दक्ष है। और शिव जी को नहीं मानते थे, पहले मानते थे, लेकिन कुछ बस कोई बात समझ में नहीं आई और शिव के साथ उनका द्रोह हो गया था। पद्मनाभ की प्रतिमा प्रथम बार दक्ष महाराज ने बनाई थी और मूर्ति का आवरण था। सभी ऋषियों को आमंत्रित किया था। दक्ष महाराज ने कहा, पूरी धरा पर ऐसी कोई प्रतिमा नहीं है जो पद्मनाभ की प्रतिमा। सोए हुए भगवान विष्णु, उसकी नाभि में से सुंदर कमल प्रकट हो रहा है। इस कमल पर ब्रह्मा है, उसको पद्मनाभ कहते हैं। लेकिन मूर्ति का आवरण हुआ, सभी ऋषि सामने खड़े थे, पट खोले गए, लेकिन ऋषि मुनियों ने सभी ने दृष्टि नीची कर ली, किसी ने दर्शन नहीं किया और प्रसन्नता व्यक्त नहीं की। तब दक्ष महाराज ने कहा, ऋषि ऐसी चेष्टा क्यों कर रहे हैं आप? पूरे विश्व में प्रसिद्ध इतनी सुंदर पद्मनाभ भगवान विष्णु की प्रतिमा, आप सबको दर्शन करना चाहिए, मेरी प्रशंसा करनी चाहिए। ऐसी बड़ी प्रतिमा किसी ने निर्माण नहीं की है। लेकिन सभी ऋषि मौन रहे। तब बार बार दक्ष को कहने पर सभी ऋषियों ने कहा कि हे दक्ष महाराज, पद्मनाभ की प्रतिमा तो सुंदर है, नाभि में से कमल भी प्रकट हुआ, उस कमल पर ब्रह्मा जी भी विराजमान हैं और ब्रह्मा भी है, श्री हरि विष्णु जी हैं। लेकिन भगवान विष्णु के जो मस्तक है, जहां उनका आंख है, वहां भगवान महादेव का स्थान होना चाहिए।
शिव के बिना पद्मनाभ की प्रतिमा अलग है। दक्ष ये कहना चाहता था शिव के बिना सब कुछ हो सकता है, लेकिन सप्त ऋषियों ने दक्ष महाराज को कह दिया कि हे दक्ष महाराज, ये आपका अभिमान है। भगवान महादेव के बिना कुछ भी संभव नहीं है। इसलिए प्रतिमा, आपने जो पद्मनाभ की निर्माण की है, ये प्रतिमा अधूरी है और दर्शन के लिए योग्य नहीं है। और सप्तर्षियों ने निर्णय दिया, हे दक्ष महाराज, जहां भगवान विष्णु विराजते हैं वहां स्वयं भगवान महादेव विराजते हैं, और जहां भगवान महादेव लिंग स्वरूप में विराजते हैं वहां भगवान स्वयं श्री हरि विष्णु जी शालिग्राम स्वरूप में विराजते हैं। शालिग्राम के बिना कोई शिव नहीं, और शिव के बिना कभी कोई विष्णु नहीं। मम हृदय विष्णु विष्णु हृदय हम, भगवान विष्णु जी के हृदय में महादेव जी विराजते हैं और महादेव के हृदय में श्री हरि विराजते हैं। आपने क्यों अलगावाद खड़ा किया? मेरे गुजरात, राजस्थान, उत्तर भारत में परंपरा नहीं है, क्योंकि ये डिस्टर्ब हुआ प्रांत हैं। वीर धर्मियों के शासन में हमने सबने गुलामी की। 700 साल मतलब हमारी 10 पीढ़ी बीत जाती है। सब कुछ भुला दिया था, सब कुछ नष्ट कर दिया।